જય કુખાર મેડીમાં જીવનથી નિરાશ થયેલા લોકો માટે કુખાર મેડીમાનું પ્રવચન તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ પ્રવચનમાં જોશું. જય કુખાર મેડીમાં. બધાને કંઈક નું કંઈક બસ અમારે જોવડાવવું છે, અમારે જોવડા પર શું જોવડાવવું છે એ જ નહીં ખબર પડતી માણસો. કંઈક સેવકો પર ફોન આવે ને એ જોવડાવવા માટે શું કરવું પડશે? કોઈ પૂછે શું જોવડાવ, થોડુંક જોવડાવવું હતું એટલે પણ શું કે ખબર નહીં. એટલે લે તો શેના માટે આવો છો તમે? અમુક માણસો તો એ નહીં ખબર કે મારે શું જોવડાવવું છે. બસ પણ કઈ કહી દો ને અમને, કઈ માતાજી કઈ દેખાતું હોય તો. ના, મને તો કશું નહીં દેખાતું, તું દેખાય. મારી કઈ હુતું હોય કે જો પાછા આવું કે થાય કે નહીં આવું બધું? એ આ બધા વેમ છે ને, આ બધું જો તો પૂછવાનું, આ બધા વેમ કરવાના. બધા એક બાજુ મેળ દઉં, વિશ્વાસ રાખો હું મેરડી છું. તમારા દેવગતિની ઓટી હશે ને તો ઉકેલવાની જવાબદારી લઉં છું. બોલ, ઉકેલવાની જવાબદારી લઉં છું વગર બેઠકે. બોલ, નહીં જોતા મારા સાનિધ્યમાં માનતા હો કે જબરા જબરા દેવ હોય અને જબરજસ્ત ધૂળતા હોય, કોઈને ગોઠતા ના હોય તો મારું નામ લેવાથી બંધ થઈ જાય, શાંત થઈ જાય. શું કામ મારું મૌન રાખસ? અને માતાને કહેવાય માં ગરજ મારે એકલા નહીં, તારે ગરજ છે મારી. લે શા મને માતાને ગરજ નહીં? મોનનારા ભક્તો ના આવે તો હું એકલી શું કરું? કોના પરચા બતાવું? કોણ જોડ વાતો કરું? કોના વાલ કરું? કો હેડો જનાવરને વાલ કરવા જાય મારી જેવી માતા? હે આવી વાત હોય હોભરી? પણ આવો પ્રેમ ને હેત જોઈએ છે દેવી શક્તિ ને. આ જંતર મંતર બનતું તે મેલો હવે. વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખી જોડવાનો, તારે ચમત્કાર થાય. ગયા રવિવાર કીધું તું ને, અધરું પડતું મેળવું પડે જીવન. તું જોણા, તું નકર આ તો છે ને આ ફેંદવાનું, દોણા જોવાનું, આ બધું ભૂવા કરવાનું, જાત જાતની જગ્યાએ બધું જાત જાતનું પૂછવાનું. બધી જગ્યાએ અલગ અલગ તમને કે છે ને, બધી જગ્યાએ અલગ અલગ કે છે. કોઈ કીધું સધીમાનું દુઃખ છે, બીજા ભુવાન તો જાય કોઈ શિકોતરમાનું દુઃખ છે, ત્રીજો ભૂવો કે મેરડીમાંનું દુઃખ છે, ચોથો કે ઝોપડીમાંનું દુઃખ છે, પાંચમો કે ગોગા મહારાજનું દુઃખ છે, છઠ્ઠો કે પિતૃ નડે છે, સાતમો કે કોઈ બહારની મસવાણી મેરડી નડે છે, આઠમો કે કોકે કરી નાખ્યું છે, દસમો કે નવમો કે કોકે માતા બોધી દીધી છે, તમારા દીકરા કોકે ખવડાવી દીધું છે. અલગ અલગ કેમ બધે? આ સાચું મોનું કોનું? કો હેડો કોનું મોનું? હેડો કોનું મોનું? કો મને. હું ને કેતી મારું મોનો. વિશ્વાસ આવતો જ મોનજો, નગર ના મોનતા. પણ હું આ બધું બતાવતી આ બધા મારે મેલ દો ગોઠ બોધીને, મારા નામની ગોઠ બોધ દેજો મગજમાં, બહાર નહીં. લે મારી આ છે ને આ બધી શંકાઓ જેટલી વહેમ છે ને બધા ગોઠ મારીને તારા નામની ગોઠ મગજમાં મારી અને એક મારી એમ ચલાવતા હોય ને એ રીત મનના એક ખૂણામાં છે ને ગાલ દો બધું એમ. લે આ મેલ દીધું. આ બધું હવા માર નહીં જોવા, તારા જોવાનું. મને માથે પડો, લો હું હાચવી જાઉં. ગુરુ તરીકે સ્વીકારી છો તો હાચવી લઈ અને ડૂબવા નહીં દઉં. ગોળા વિશ્વાસ રાખો, ડૂબવા નહીં દઉં. પણ આ મારી વાતનો વિશ્વાસ કરવો કે મેરડીમાં કીધું છે ને, ખુખાર મેરડીએ કીધું છે ને, માં સાચી જ વાત છે. એવો વાતનો વિશ્વાસ કરવો પડે. નહીં તો આ જંતર મંતર ના ફેંદવાનું બધું જો તો ભૂવા કરવાનું તો એટલું ઊંડું છે ને, એટલું ઊંડું છે ને કે એક દાડો ઘૂસી જાય ને, તમે એક વખત આમાં ઘૂસી જાય ને બહુ, તો કઈક પેઢીઓમાં એવું જોયું છે, તમે હોંભર્યું હશે અને નજર હોમે જોયું હશે કે જો ભૂવા કરવા ગોડા થઈ ગયા. જોજો તમારી સોસાયટી ફરિયામ તમારા ગામમાં જોજો, રોજ નવા નવા ભૂવા લાવશે ને, છેલ્લે એમનું મગજ છટકી જાય, ગોડા થઈ જાય. ચમ માનસિક એવા થઈ જાય. પેલો ભૂવા કે આ નડ્યું, પેલો કે આ નડ્યું, પેલો રોજ છે ને ભૂત ના દેખાતું હોય ને તો એ હાથ ચૂકલું દેખાય રાતે. દેખાય કે નહીં? હવે ચિંતન જ તમે એનું કરતા હોય, વિચાર જ તમે એના કરતા હોય
તો ભૂત ના આવતું હોય ને તો કે બહુ યાદ કર, લાય હું જાઉં. જેમ હું મેરડી માતા તમે મને યાદ કરો છો ઘડીએ ઘડીએ, તો હું સપને આવું છું ને, તો દાડા 17 વખત તો આવું નડતર ને તમે યાદ કરો છો. હારું પેલા ભુવા ઝોપડી માતા કીધી, હારી એ તો નહીં હોય? મેરડી માનું દુઃખ તો નહીં હોય? હારું પૂર્વજનું તો દુઃખ નહીં હોય? આ બધાને છે ને તમે આમંત્રણ આલો છો કે આવો આવો દુઃખ આલો ને મને, થાય કે નહીં એવું? એ તો એની જગ્યાએ છે. હું એવું નહીં કહેતી નડતર નહીં હોતું, પણ તમે તમારી માતાને આ બધું સોંપી દો, મારા જેવી માતાને સોંપી દો. હવે પૂર્વજનો ચમનો વ્યવહાર કરો મારે જોવાનું છે, કોઈ દેવનો વ્યવહાર શું હલાવે મારે જોવાનું છે. અને કંઈક દીકરા દીકરીને સપને આવીને નહીં કહી જતી કે દીકરા તારી એક પેઢીની મેરડી માતા છે, એક મહાકાળી માતા છે, એક શિકોતર માતા છે, એક પૂર્વજ છે, એક ગોગા મહારાજ છે, નહીં કહેતી? ઘણા ભાવિક ભક્તોને કીધું છે મેં. તો છે ને આવા વિશ્વાસ એ રહો ને, તાર જીવન સુખીથી જશે. નહીં તો આ વેમમાં છે ને આખી જિંદગી જતી રહેશે, ધોરા આવી જશે, ડોહા થઈ જશો, ગયડા થઈ જશો. અને તારે છે ને તમારા છોકરા ચોક આવી ભુવા જોડે પરાણે ઉચકીને લઈ જશે કે લે હાડો તમે બધું જોડો છો, તમે કરીને અમે ભોગવીશ કરો. આ તમે નહીં કહેતા આ ગયડિયાનું કરેલું અમારે ભોગવવાનું બધું, તો તમારો વારો એવો જ આવશે. જો અત્યારથી આ વાત ના મોની અને ગણગારી નહીં ને, તો ભવિષ્યમાં આવો દાડો આવશે ગઈડપણમાં એ તમારી વસ્તી છે ને ચોક ભુવા જોડ જોવડાવવા જશે અને કે ભાઈ તમારા વડીલને લઈ આવો. એટલે વડીલને તો બાપડા દેખાતું ના હોય, એડાતું ના હોય, એટલે ભૂખ્યો તરસ્યો ગાડી નાખીને લઈને આવો એટલે સંભળાય નહીં હરખું. અને લઈને આવો એ દાદા આવું હતું, હા શું પેલો બાપડો ડોહો હોભરી ના હોય તો હો 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 હા હા તમે જે કરો મેલો ને, થાય કે નહીં આવું? આ દેવ દુઃખની આટીઓ કહેવાય. અને આ ગુચરું થઈ ગયું છે મગજમાં બધાને, દેવનું દેવગતિનું. હવે આ ગુચરું ક્યાં ઉકેલાતું નહીં, તો આપણે ગુચરાને મેલ દો ને એક બાજુ, ઉકેલવાની વાત જ નહીં આવે. આ શું ખોટું? ત્યાં ગુચરું હારે અને છેડો જ નહીં મળતો. ચઈ માતાનું દુઃખ છે, શેનું દુઃખ છે, કરમનું છે, દેવનું છે, ગ્રહોનું છે, ખબર જ નહીં પડતી કે કોઈ નસીબથી લઈને આવ્યા છે. તો છે ને આ બધા ગૂતરા છે ને એક બાજુ મેલ દેવાય. ગૂતરા કોને ફેદવા પડે? કોને ફેદવા પડે? ઉત્તરાયણ જઈ પતંગ ચગાવે દોરી હતી ને, તે ગૂતરા કોને ફેદવા જોઈએ પડે? જે કંજૂસ હોય ને, જેને જોડ કશું હોય નહીં ને એને. પણ તમારા જોડ તો મારા જેવી માતા છે, ગૂતરા મેળ દો એક બાજુ. નવી ફિરકી લઈ આલું કમ્પ્લીટ, લે હેડ આ લાઈન દોરી હેડ. તમે કોઈ બાદ પતંગ ઉડાડો, બોલો થાય કે નહીં આવું? પણ આ બધી વસ્તુને કોઈ સ્વીકારવા સમજવા તૈયાર નહીં. બધાને કંઈક નું કંઈક બસ અમારે જોવડાવવું છે, અમારે જોવડા પર શું જોવડાવવું છે એ જ નહીં ખબર પડતી માણસો. કંઈક સેવકો પર ફોન આવે ને, એ જોવડાવવા માટે શું કરવું પડશે? પૂછે શું જોવડાવ, થોડુંક જોવડાવવું હતું એટલે પણ શું, તો કે ખબર નહીં.